જો એ છે તે પૂરો માલધારી ફેમિલી સાથે દર્શન કરવા માટે ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય માતાજી. અને હવે મિત્રો આપણે આવી ગયા ઝૂ ચોપાટીમાં ફરવા માટે. અહીંયા છે ને આ કાંઠો આખો એ ઝૂ ચોપાટી છે. એકદમ તમને કંઈ ઘટે નહીં એવું છે આમ નજારો. ઝાડવા અલગ અલગ તમને બતાવું, તમે જોતા રહી જાઓ. ગોપનાથની આવો, ગોપનાથ તમે આવો એટલે અહીંયા આ બાજુ આવો ઝૂ ચોપાટી ફરવા માટે. આમ લાઇટનું ડેકોરેશન કંઈક અલગ છે. આ ઝાડનું તને નામ આવડે? આ ઝાડ આ પ્યોર બાવળ છે, દેશી બાવળ. પ્યોર બાવળ. આ છે આપણો આંકડો મિત્ર છે. ત્યાં ગોપનાથ ધર્મશાળા એમ કહેવાય ને કે અહીંયા બધા ઉતારા તે બધું મળી રહે છે, કુવા કરવાની સગવડતા. તો આ છે મોટો, બરોબર છે. તો મિત્રો કોઈ પણ આવતા હોય, રાતવાસો કરતા હોય તો અહીંયા તમને બધી સુવિધા મળી રહેતી હોય છે. કુવા હાલો મિત્રો, આપણે આવી ગયા છે ગોપનાથના મહાદેવ ભોળાનાથના દર્શન કરવા માટે. કારણ કે આજે તો અમાસ છે, અમાસના દિવસે ભોળાનાથના દર્શન કરવા માટે આવી ગયા છે. અહીંયા આવી ગયેલી હતી વેળ અને મજા આવી ગઈ, કારણ કે દરિયાકાંઠાનો નજારો કંઈક અલગ છે. અને આપણે અત્યારે વેળ આવી ગયેલી હતી ને હવે પાછી જાતી વેળ થઈ ગઈ છે. પાછા પાછા ખાટલા મેળે ઢાળવા બધા. જુઓ તમે કમલા કેમ લાગે? હે, ઠંડુ ઠંડુ વાતાવરણ, મજા આવે છે. હા, જો વેળ છે અહીંયા પગી જાય છે. જો હવે તો જાતી વેળ છે એટલે આમ મોજા હલે સા મારા છે જોરદાર. કા ના એમાં બધા ખાટલાનું મીડે ઢાળવા બધા, કારણ કે હવે બધું પાણી મીડ્યું જવા ઉતરવા મીડ્યું છે પાછું. મતલબ પાછી વેળ થઈ ગઈ જાતી. જો બધા ભાઈ શરીફળનું મીડા ગોઠવવાના. જો પાણી આવી જાય છે એટલે પેલા પાણી જેટ પગે આવી જાય. જો તમે હા હા, જો પાણીની વેળ અહીંયા આવી ગયા, ખાટલા ઢળાઈ ગયા છે. જેમ જાતી જાય વેળ એમ ખાટલા ઢાળતા જાય. કા ભલા શેઠ ઓલા બધી આપણે ને પગથિયા બધી કેમ લાગે? હું મંગ તને વિડીયો ઉતારાય હું શું કરું? તું વિડીયો ઉતાર. અહીં તો વેળા અહીંયા જોત તો પૂછ, અહીંયા અહીં જોતો. હા એમ જો અમારા રૂમમાં હું કે તમે ગોપનાથ આવજો અમારે દર્શન કરવા. કા હા, ગરદી નહીં થાય. હાથના 5 વાગ્યા પછી આવે તો ગરદી ન હોય. કા બાકી અમાનથી તો ગરદી હોય જ છે. એ અમારે ઉડી ઉમંગ જો એ તે વિડીયો ઉતારે બેઠો. કેમ છોકરો પણ મારી કરતા કારીગર થવાનું જો ને. દરિયાના કાંઠે બેઠા છે ખાટલા ઢળી. જો હા, મસાલા સોડા આવી ગઈ છે. અને ઉપર શું કરે કેવું કહેવાય? ટ્રેન સેટ. એવું ટ્રેન સેટ બટાકાની વેફર, મતલબ આપણે વેફર ઉપર મજા આવી ગયા. હે એમાં વેફરને સોડા આવે એટલે મજા જ આવે. કા દરિયા કાંઠો ન મજા આવે તો પછી લો મિત્રો, જેમ પાણીની વેળ જતી ને પાછા જો અહીંયા તરોપાને એવું બીડું ગોઠવા આવે બધું. ખાટલા ને એવું બધું જો કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. જોવા તરોપા છે બધા ત્યાં. અને 6 વાગવા આવ્યા છે. હવે પછી આવતા છે બધા. અને હવે મિત્રો આપણે આવી ગયા ઝૂ ચોપાટીમાં ફરવા માટે. અહીંયા છે ને આ કાંઠો આખો એ ઝૂ ચોપાટી છે. એકદમ તમને કંઈ ઘટે નહીં એવું છે આમ નજારો. ઝાડવા અલગ અલગ તમને બતાવું, તમે જોતા રહી જાઓ. ગોપનાથની આવો, ગોપનાથ તમે આવો એટલે અહીંયા આ બાજુ આવો ઝૂ ચોપાટી ફરવા માટે. આમ લાઇટનું ડેકોરેશન કંઈક અલગ છે. અને દરિયા કાંઠો છે. તમને પહેલાં દરિયા કાંઠો બતાવી. તો આ છે તો આખો દરિયા કાંઠો, બરાબર છે. તો અને આ બધું લાઇટ ડેકોરેશન છે. આ થાંભલા બધા ઊભા ને રાતનો નજારો જ કંઈક અલગ છે એનો. હા, અને આ તો અત્યારે તો આ બધું પાણી આવી રહ્યું છે વેળમાં, એટલે એક બીજા ભેખાડા ભટકાય આ પાળો પહેલાં તૂટી ગયો એટલે પાછો પથ્થરથી બનાવવામાં આવ્યો છે, કમ્પ્લીટ કરી નાખવામાં આવ્યો છે. આવી રીતે જો ભટકાય છે. અને હવે તમને બતાવું છે આપણે ઝૂ ચોપાટીની વાત કરતા હતા ને, પેલા મારા ભાઈ હારે છે ને એને પૂછી જાય ઝૂ ચોપાટીનું કેવું કામકાજ છે. એ વિડીયો બંધ રાખ ભાઈ, તું ઘડીક ને આપણે અહીંયા ઝૂ ચોપાટી કેમ, આ ઝાડ કેમ છે બધા? ઝાડનું તને નામ આવડે? આ ઝાડ આ પ્યોર બાવળ છે, દેશી બાવળ. પ્યોર બાવળ. આ છે આપણો આંકડો. અને અહીંયા તો જો નાળિયેર ઢીકલા પીડ્યા છે, સાલા સોડા ઢીકલો પીડ્યો છે નાળિયેરના સાલાનો. અને આ રીતે કંઈક આ ઝૂ ચોપાટી છે મિત્રો.
તો આ તો એક હસી મજાકની વાત છે મિત્રો. બાકી એમ ફરવા જેવું સારું છે. કાંઠો વ્યૂ ચોપાટી તો અલગ જ છે, પણ આ તો એક આમ એ પ્રમાણે રસ્તો સારો છે એમ. જુઓ તમે, આ રસ્તો એકદમ ક્લિયર છે. અને અહીંયા બધા હરતા ફરતા હોય એટલે અહીંયા પથ્થર નાખેલા છે, એટલે કાંઈ વાંધો આવે એવું છે નહીં. ઝાડવા સારા છે. મતલબમાં પણ અમારા અહીંયા શું છે કે ભાઈ ગામડાનું રૂક નહીં ગોપનાથ, એટલે બાવળ જાજો હોય એમ કહેવાનું છે. મતલબ બીજું કાંઈ વાંધો નથી. જો અમારા બાવળ છે અને અહીંયા બધા તરોપા પી પીને નાળિયેરના ઢગલા આનંદ કરતા હોય છે. આ અમારી જ્યુ ચોપાટી છે ગોપનાથની. જુઓ તમે, આ કાંઠો છે એકદમ ફર્યા જેવો. રસ્તો બહુ સારો છે. કા બોલા, રસ્તામાં કાંઈ ઘટે? હા તો પછી અને આ કાંઠો છે. અને અહીંયા તમે ચોમાસાના દરમિયાન આવો તો મજા જ આવતી હોય. કા આમલી પાણી આવે ને ઉપરથી પાણી આવે એટલે સારું પડે એમ. ફરવા ફરવાની મજા આવતી હોય છે. જો ઝાડવા બધા લીલાછમ થઈ ગયા છે પાછા. હા તમે મિત્રો આ જોવા કે આ નજારો કાંઈક અલગ જ છે અહીંનો. આ ઝાડવા બળવા છે ને એટલે આમ છે બહુ મસ્ત, બરોબર છે. પણ આ ફોટા શૂટ કરવું હોય, આ પ્રિવેડિંગ એવું કંઈક આવતું હોય, બધું આવતું હોય એ સારું આમ મસ્ત હશે. આમ હાઈલા આવતા ને એવો સીન બહુ મસ્ત આવ્યું છે. મતલબમાં આ ઝાડવા બહુ લીલાછમ છે, સારા છે. પણ અમુક અમારા ઝાડને અહીંયા તમને સુવિધાની ખબર છે કે બાવળ સિવાય બીજું કંઈ થતું ન હોય, એટલે જો આ બાવળની કાંઠ છે. પણ જો આટલું અહીંથી એકદમ 50 ફૂટ જો બાવળ નીકળી ગયો ને સારું ઝાડ નખાઈ ગયું હોય તો બહુ ફરવા લાયક બહુ મસ્ત બની જાય સ્થળ. કા અને એમ કહેવાય ને આ કાંઠો છે ને, પાણાનો કાંઠો તમને બતાવો. પાણાનો કાંઠો છે અહીંનો. તો અહીંયા મને એમ લાગે સોમનાથ જેવો નજારો બની જાય. કેમ લાગે? હે, સોમનાથ જેવો નજારો લાગે કાંઠાનો. આમ જો જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું લોકેશન આવે મિત્રો. જો તમે દરિયા કાંઠો છે. તો તમે આમ નજર નાખો ત્યાં સુધી ઠેઠ સુધી કાંઠો બાંધેલો છે પાણાથી, એટલે કાંઈ વાંધો નહીં. ફરવા બરવા મજા આવે એવું છે. તો મિત્રો જરૂરથી ગોપનાથ ફરતા રહીજો અને આવતા રહીજો. અમારું ઉમંગ જો થોડા એ ખૂટવાડી રહ્યો નથી. કહું ઉમંગ, કેમ તને મજા આવી ઉમંગ? હે હા, ઉમંગ ને ગોપનાથ લાવવો પડે અમારે હતી એટલે. આ ભોળાનાથના મંદિરની સામે એક જડા ઝાડ છે ને, આ શેનું છે મિત્રો ઝાડ? જરૂરથી એક કોમેન્ટ કરી દઈએ આ ઝાડ શેનું છે જો. અને હેઠે પણ ઝાડવા બધા છે સરસ મજાનું. અને આ છે તે આપણે ગોપનાથ મહાદેવ ભોળાનાથનું મંદિર છે. અને હેઠે શનિદેવની સ્થાપના કરવામાં આવી છે. અને નરસિંહ મહેતા ભોળાનાથના ભગત, જન્મભૂમિ તળાજા મોહાળમાં જલમ. અને સામે પોપટભાઈ માલધારી હાલી આવે છે. જો આ એ પોપટભાઈ માલધારી છે. જો એ છે તે પોપટભાઈ માલધારી ફેમિલી સાથે દર્શન કરવા માટે, ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય માતાજી. બસ શાંતિ. અહીંયા તો બધા કબૂતરને સણ નાખતા હોય છે, અને કબૂતરા બધા સણતા હોય છે. ને અંદર પાણીના ઓલી શું કે ટ્રે કરી દીધી છે, જેથી કરીને કબૂતરે સણ ખાઈને પાણી અહીં પી લેતા. એ પછી આરામ કરવા માટે માથે વ્યા જતા. હે છે જો નરસિંહ મહેતા સારો કહેવાય નહીં છે. ના મંદિર ભોળાનાથ પહેલા દર્શન કરી આવ્યા છે. નરસિંહ મહેતા, નરસિંહ ભગત. હા, નરસિંહ મહેતા એટલે ભગત હું કે. આ મિત્ર જો અહીંયા છે, અહીંનું કાર્યાલય છે. જે તમે દાન આપો તે અહીંયા સ્વીકારવામાં આવતું હોય છે. પછી રાત્રે રોકાણ હાથે કરવું હોય તો અહીંયા મળો તો તમારી સુવિધા થઈ જાય છે બધી. અહીંયા છે બાજુમાં છે તે પાણીનું પરબ છે. અને આ છે તે અહીંયા જો સરસ મજાની પ્રતિમા. હા, ઘોડે સવાર છે ને એ ઠાકોર શ્રી લગધીરસિંહ વાજા રાઠોડ જાંજમેર 84 ધામની યાત્રા કરીને પરત ફરીને જો તમે તેમના સરસ મજાના એમ કહેવાય કે દર્શન થઈ રહ્યા છે. અને ઘોડે સવાર સરસ મજાની કાચની પેટીમાં મૂર્તિ મેકવામાં આવેલી છે. અને અહીંયા છે તે બધે હિંડોળા છે, બાળકો બધા હિસકતા હોય છે. જુઓ તમે, તમારો ઉમંગ જો ચડી ગયો માથે, લસરપટ્ટી ખાવા માટે. ઓલ પણ બાજુ લસરપટ્ટી શરૂ કરી દીધી છોકરાએ. લ્યો તારે બોલા નથી ખાવી લસરપટ્ટી? લસરપટ્ટી નથી ખાવી તારે? એમ છે ત્યાં ગોપનાથ ધર્મશાળા એમ કહેવાય ને, અહીંયા બધા ઉતારા તે બધું મળી રહે છે, કુવા કરવાની સગવડતા. તો આ એ છે મોટો, બરોબર છે. તો મિત્રો કોઈ પણ આવતા હોય રાત વાસો કરતા હોય
તો અહીંયા તમને બધી સુવિધા મળી રહેતી હોય છે, હુવા કારવવાની, બરોબર છે, જમવા કારવવાની સુવિધા બધી મળી રહે છે. જો તમે આ છે ને તે બધું સુવા માટે બધા રૂમ છે બનાવેલા. હવે અમારે ગાડી જો ભોલાઈ કાઢી લીધી છે અને આપણે હવે નીકળવાનું ઘર તરફ. તો એ ગાડી જો ઉપડી ગઈ છે બહાર. આ બધા હવે